જય માતાજી મિત્રો. મારે 2 દિવસ પહેલા એક ભાઈબંધનો ફોન આવ્યો. મને કે તું આ સિવિલ લાઈનમાં કન્સ્ટ્રક્શન લાઈનમાં કામ કરે છે તો તને ફેમિલીની યાદ નહીં આવતી? ઘેર ત્યાં ત્યાં રહેવાનું તો તને ચમનું ફાવે, ચમનું ગમે? ભાઈ જવાબદારી ભાઈ બધું ફાવે, બધું કરવું પડે, બધું શીખી જવાય, બધું ફાવવાનું. અને ઘેર ફેમિલી બી ખુશ જ છે ને. આપણે અહીં ખુશ છે. બહુ ટેન્શન શું લેવાનું? કઈ ઘેર કોઈ કરિયાણું હાલવા આવતું નહીં, બરાબર? એટલે બહુ વધારાનું વિચારવાનું નહીં. કઈ નહીં ફાવતું, ત્યાં નહીં ફાવતું, કઈ ધંધો. હવે આપણે આ લાઈન પકડી છે તો કરવું તો પડે ને. પછી ઘેર બેસી શું કરવાનું? કયો હવે લોકલ આપણને ફાવે જ નહીં તો એ ધંધો કરાય જ નહીં ને. પછી આપણે જે નોકરી કરતા જ કરવી પડે, જે લાઈન પહેલાથી પકડી. એટલે મેં એ મિત્રને કીધું એ તો બધું ફાવે ભાઈ. તને એવું લાગે કે આ ભાઈ કેમનું રહેતા હશે? હવે જવાબદારી હોય એટલે તો રહેવું પડે. અને પહેલે આ લાઈન પકડી હોય એટલે કરવી પડે નોકરી. એવું બહુ જાજુ નહીં વિચારવાનું. જય માતાજી.